લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોરબીમાં થયેલા સોની સમાજના યુવકની હત્યા મામલે ધાંગધ્રામાં સોની સમાજે ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો. મોરબીમાં સોની સમાજના યુવાન જતીનભાઈ આદેશરાની હત્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ઝાલાવાડમાં રોષનું મોજું ફેલાયું છે. ઘટનાના વિરોધમાં ધાંગધ્રા સોની સમાજે એક દિવસ ધંધા રોજગાર બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગ્રીન ચોક અને સોની બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ભેગા થયા અને હત્યારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સુરેન્દ્રનગર સોની સમાજ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આગેવાનોએ જણાવ્યું કે સામાન્ય ઓવરટેક મુદ્દે જતીનભાઈની હત્યા થવી અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે, જેનાથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. કેસમાં ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ સાથે તમામ આરોપી પર કડક પગલાં ભરાય તે અને દોષિતોને ઉદાહરણરૂપ સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. આવા બનાવો ફરી ન બને અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવાનું આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. રાણપુરા સીએન જેલસવાળા આજે સદંતર બંધ છે. આજે શોરૂમ બધા જે જતીનભાઈની જે હત્યા થઈ એ બાબતને પૂરતો ન્યાય મળે એ સરકારશ્રીને વિનંતી છે. હું ધાંગધ્રા સોના ચાંદી એસોસિએશન પ્રમુખ જિગ્નેશ સોની. જે અત્રે બધા ભેગા થયા છીએ, પરમ દિવસે રાત્રે અત્યંત દુઃખદ ઘટના મોરબીમાં જે બની છે જતીનભાઈ આડેસરા સાથે, તો તેના અનુસંધાને સૌ ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી અને ચોટીલા એસોસિએશને બપોર પછીનું બંધનું એલાન આપેલું છે. તો જેથી આપણે એવી રજૂઆત કરીએ કે વારે વારે આવા ઘટનાઓ બને છે એ ફરી ન બને અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે અને જે પણ દોષિતો હોય એના સામે આકરા પગલાં લેવામાં આવે અને ફરીવાર એવી બાંહેધરી લેવામાં આવે કે આવું ક્યારેય કોઈની સાથે બને નહીં. આ એસોસિએશન પૂરતી વાત નથી, ઘણા બધા એસોસિએશનને ઘણા બધા લોકો સાથે આવી ખરાબ ઘટના બને છે. તો સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે સારા ખૂબ જ આકરા પગલાં લઈ અને દોષિતોને સજા મળે અને જતીનભાઈના પરિવારને ન્યાય મળે. બસ. ધાંગધ્રા સીમડી સોની સમાજમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. અત્યારે જે અમે બધા એકત્રિત થયા છીએ તે અમારા સોની સમાજના એક નવયુવાન જેની પાછળ એક નાની દીકરી છે, 10 મહિનાની દીકરી છે, એના એક સામાન્ય બાબતની અંદર, ખાલી ઓવરટેકની બાબતની અંદર આ રીતનું કરપીણ હત્યા કરવામાં આવી છે, જે ખૂબ જ નિંદનીય અને એક સોની સમાજના વ્યક્તિને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે. એના માટે અમે સમગ્ર સોની સમાજ, સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ સોની સમાજ એવી ગવર્મેન્ટ પાસે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ વ્યક્તિને, જે વ્યક્તિ આ કાર્ય કર્યું છે તેમને ખૂબ જ એના આકરામાં આકરી સજા થાય. ન પકડાના તો પકડી જાય અને પકડાઈ ગયા હોય તો એમને સજા દેવાના સજા કરે એવી અમારી સમગ્ર સોની સમાજની માગણી છે. અને એના માટે અમે અડધો દિવસ આજે એક દિવસ બંધ રાખ્યું છે સમાજની બધી જ દુકાનો, જેથી કરીને ભોગ બનનાર વ્યક્તિને ન્યાય મળે. હું વૈભવ ચોકસી, યુવા અગ્રણી, સોની સમાજ, સુરેન્દ્રનગર. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમગ્ર સુરેન્દ્રનગર સોની સમાજ જે 19/2ના રોજ મોરબીમાં સ્વર્ગીય જતીનભાઈ આડેસરાના કરપીણ મૃત્યુની જે ઘટના ઘટી છે એના અનુસંધાનમાં અહીંયા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મોરબીમાં જે આ ઘટના, ચકચારી ઘટના ઘટી છે એનાથી સમગ્ર સુરેન્દ્રનગર સોની સમાજ અને સમગ્ર ગુજરાત સોની સમાજમાં એક ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. અને આ અનુસંધાને અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને આ વિષયમાં આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની અનુરાખ્યા વગર એના પ્રત્યે કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર અહીંયા આપવા માટે આવ્યા છીએ. અને આ વિષયમાં સમગ્ર મોરબીની સાથે સમગ્ર સુરેન્દ્રનગર સોની સમાજ પણ આ શોકની લાગણી સાથે જોડાયેલો છે અને સહકારમાં છીએ. ગમે ત્યારે સુરેન્દ્રનગર સોની સમાજની જરૂર પડે તમારી સાથે ખડે પગે છીએ. અને આ વિષય અનુસંધાને સમગ્ર ગુજરાતભરના સોની સમાજના આગેવાનોને પણ અપીલ કરું છું, આપ પણ આપણા એન્ડથી આ વિષયમાં સહકાર આપી અને આપણા સમાજની એકતાની ભાવના દર્શાવો. ભારત માતા કી જય, વંદે માતરમ. મોરબી ખાતે જતીનભાઈની કરપીણ હત્યા થઈ એ બાબતમાં આપણે સોની સમાજ બપોર 1 વાગ્યા પછી આજે સૌની દુકાનો બંધ રાખીશું. અને આ જ બાબતને ભરતભાઈ પાટલી સોની સમાજ પણ આપણી વાતને ટેકો આપે છે.
જેમને પણ આવેદનપત્ર ત્યાં આપ્યું છે અને તે પણ બંધ રાખવાના સોની ધાંગધ્રા અત્યારે સોની સમાજ ઉપર એક ખૂબ ખરાબ ઘટના બની છે ત્યારે મોરબીની અંદર જે કાર્ય બન્યું છે અને જે ધાતકી હત્યા થઈ છે ત્યારે સમગ્ર ઝાલાવાડના સૌરાષ્ટ્રના તમામ સોની સમાજે બંધ રાખી અને આ દુઃખદ ઘટનાને ટેકો આપ્યો છે. ત્યારે આ ન્યાય તંત્રને અને પોલીસ તંત્રને હું ખૂબ હાથ જોડીને વિનંતી કરું છું કે આ ફેમિલીને યોગ્ય નિર્ણય આપી અને ન્યાય મળશે.